ગુજરાત પોલીસની કોન્ફરન્સ સુરેન્દ્રનગર ખાતે યોજવામાં આવી, જેમાં ડીજીપી વિકાસ સહાય તેમજ તમામ આઈજી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કોન્ફરન્સમાં 13 તુસ્કો અર્પણ, 3 વાત તમારી 3 વાત અમારી જેવી ઝુંબેશ અંગે માહિતી આપવામાં આવી. તો વ્યાજખોરો સામે કડક પગલાંને લઈને પણ માહિતી રજૂ કરવામાં આવી હતી, જેમાં 30 જેટલા વ્યાજખોરો સામે છેલ્લા 1 મહિનામાં કડક કાર્યવાહી કરવામાં આવી છે. જે મુખ્ય પ્રશ્નો છે, શરીર સંબંધી ગુનાઓને અટકાવવા માટે આપણે એક પ્રોજેક્ટ ચાલુ કર્યું છે, જેનું નામ છે મેન્ટર પ્રોજેક્ટ. મેન્ટર પ્રોજેક્ટ એટલે કે જે વ્યક્તિ મિલકત વિરુદ્ધ ગુનાઓ કરતા હોય, મિલકત વિરુદ્ધ ગુનાના એક આરોપી ઉપર એક પોલીસની જવાબદારી. છેલ્લા 5 વર્ષમાં જે લોકોએ મિલકત વિરુદ્ધના ગુનામાં અટક થયા હોય એવા લોકોને આપણે ઓળખી કાઢીએ, પોલીસ રડારમાં લઈએ અને એ વ્યક્તિ ફરીથી ગુનો નહીં કરે એના માટે એક પોલીસને જવાબદારી સોંપીએ, સ્થાનિક પોલીસને. એ એમનો મેન્ટર. એટલે એવા ટોટલ 9,745 આરોપીઓ કે જેના ઉપર ગુજરાત પોલીસ એક મેન્ટર મૂકી છે. એક પોલીસવાળો, એ પોલીસ કોન્સ્ટેબલ હોય કે હેડ કોન્સ્ટેબલ હોય, અને એમની જવાબદારી કે એ જોઈ લે કે આ વ્યક્તિ ફરીથી ગુનો ન કરે. એટલે આ મેન્ટર પ્રોજેક્ટના કારણે શરીર સંબંધી, મિલકત સંબંધી ગુનાઓમાં ઘટાડો આપણને જોવા મળ્યો છે. એ જ રીતે શરીર સંબંધી ગુનાઓ, મારામારીના ગુનાઓ જે બનતા હોય છે, એટલે એવા સમગ્ર રાજ્યમાં અમુક પોલીસ સ્ટેશન્સ આપણે આઈડેન્ટિફાઈ કરીએ છીએ કે જ્યાં મારામારીના ગુનાઓ વધુ પ્રમાણમાં બનતા હોય છે. કઈ જગ્યાએ બને છે અને કયા સમયે બને છે એનું એનાલિસિસ કરવામાં આવ્યું અને એના ઉપરથી પોલીસ સ્ટેશન્સ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા. અને એ પોલીસ સ્ટેશન્સમાં શરીર સંબંધી ગુનાઓને અટકાવવા માટે એક પ્રોજેક્ટ આપણે ચાલુ કર્યું, જેનું નામ છે શસ્ત્ર.